विद्यार्थी मित्रों, आप सौ कोई मजा में सो खरू ने। हूँ पटेल धाराबी ओम शांति विद्यालय डिजिटल क्लास में आपनु हार्दिक स्वागत करूँ छूँ। धोरण 7 विषय विज्ञान चेप्टर नंबर 7 आजनो आपणो विषयांक छे हवामान, आबोहवा अने आबोहवानी साथे प्राणीओनुं अनुकूलन। तो विद्यार्थी मित्रों, आ चेप्टर में आपणे हवामान विषे, आबोहवा अने आबोहवानी साथे प्राणीओनुं अनुकूलन, तो एवा घणा बधा प्राणीओ विषयनो पण आपणे अभ्यास करवानो छे। सो तमने याद है कि ज्यारे तमे हिल स्टेशन पर फरवा जवानी तैयारी करी रह्या हता त्यारे तमने कयो कयो सामान साथे लई जवानुं कहे छे। तो विद्यार्थी मित्रों, आपणे हिल स्टेशन पर जईए त्यारे एकदम खूब ठंडी होय छे अने बरफवाळुं वातावरण होवाथी आपणे ठंडी लागे छे, एटले आपणे त्यां गरम वस्त्रों पहेरवा लई जईए छीए। ज्यारे आकाश में वादळो होय छे त्यारे तमारा माता पिता तमने छतरी साथे लई जवानुं कहे छे। तमारा परिवारना प्रसंगनुं आयोजन करती वखते तमारा घरमां मोटाओ द्वारा हवामाननी चर्चा थती सांभळी छे ने कि हवामान छे ए वारंवार बदलाया करे छे। तो तमारा घरमां पण हवामान विશે खूब चर्चा थती हशे, तमे सांभळी ज हशे। विद्यार्थी मित्रों, तमने रमत शरू थता पहला निष्णांतोने हवामाननी चर्चा करता अवश्य सांभळ्या हशे। आवुं शा माटे? ते माटे तमने क्यारे पण नवाई लागी छे खरी? कोई पण रमत पर हवामाननो खूब ज प्रभाव पड़तो होय छे। आपणा जीवन पर तेनी गहन असर पड़े छे। आपणी घणी रोजिंदी प्रवृत्तिओ ते दिवसना हवामाननी आगाही मुजब योजाय छे। टेलिविजन, रेडियो तथा न्यूज़पेपर में हवामानना दैनिक समाचार आपवामां आवे छे। परंतु शुं तमे जाणो छो कि वास्तव में हवामान शुं छे? तो आ प्रकरण में आपणे हवामान तथा आबोहवा विषे अभ्यास करीशुं। वળી આપણે એ પણ જોઈશું કે જુદા જુદા પ્રાણીઓની જીવનશૈલી તેના રહેઠાણની આબોહવા સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે। તો વિદ્યાર્થી મિત્રો, ચલો 7.1 હવામાન વિશે આપણે જોઈએ। પહેલું કે આકૃતિ 7.1 માં ન્યૂઝપેપર में આવતા હવામાન સમાચારનો નમૂનો આપેલો છે। હવે આપણે આકૃતિ જુઓ તમે 7.1 કે આવો ઉપર તમારા સમાચાર પત્રમાં તમે ક્યારેક જોયા હોય તો હવામાન સમાચારનો નમૂનો આ રીતે આપેલો હોય છે। દૈનિક હવામાનના સમાચારમાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદ, તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી આપણને મળે છે કે રોજના સમાચારમાં આપણને હવામાનમાં ફેરફાર જણેલો એટલે કે વરસાદ, તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી આપણને મળે છે। વળી તેમાં આજના દિવસના હવામાનની આગાહી પણ કરવામાં આવે છે। તમે જાણો છો કે હવામાં પાણીની વરાળના માપનને ભેજ કહે છે। હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વ્યાખ્યા બને છે, તમને પૂછે કે ભેજ એટલે શું, તો તમે લખી શકો કે હવામાં પાણીની વરાળના માપનને ભેજ કહે છે। તો કે હવામાનમાં આપણને કોની કોની માહિતી મળે છે? તો એક વરસાદની, તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી આપણને મળે છે। હવે બુજો કહે છે કે મને નવાઈ લાગે છે કે આ બધા રિપોર્ટ કોણ તૈયાર કરતું હશે? તો કે બુજોને એમ થાય છે કે હવામાનના દરેક રિપોર્ટ કોણ તૈયાર કરતું હશે કે ક્યાં કેટલો વરસાદ આવશે, ઘણી બધી આગાહી આપણને આપે છે, તો આ કોણ તૈયાર કરતું હશે? તો જોઈએ કે હવામાનના રિપોર્ટ સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે। અહીંયા પણ એક પ્રશ્ન બની જાય કે હવામાનનો રિપોર્ટ કોણ તૈયાર કરે છે? તો કે હવામાન વિભાગવાળા। તો આ વિભાગ તાપમાન, પવનની ઝડપ વગેરેના આંકડા મેળવીને ભેગા કરીને હવામાનનું અનુમાન કરે છે કે હવામાન વિભાગવાળા આપણને શું કરે છે કે તાપમાન, પવનની ઝડપ વગેરેના આંકડા મેળવીને હવામાનનું अनुमान लगावता होय छे। हवे आपणे प्रवृत्ति 7.1 जोईए कि समाचार पत्र मांथी छेल्ला अठवाडिया दरमियान आवेला हवामान रिपोर्ट ने कापीने भेगो करो। जो तमने घर में समाचार पत्र न मळे तो तमारा पड़ोसी के मित्रों पासेथी लईने तेमांथी तमारी नोटबुक में नोंधी ल्यो अने लाइब्रेरी मांथी पण हवामाननो रिपोर्ट मेळवी शको। आ बधा रिपोर्ट कापीने सफेद कागळ के चार्ट पेपर पर ચોંટાડી दो। हवे तमने मेळवेला हवामान रिपोर्टनी कोष्टक 7.1 में नोंध करो।
પ્રથમ આડી લાઇનમાં નમૂનો લખીને આપેલો છે, બાકી બધી ઊભી હારમાં તમે ચાર્ટ દ્વારા મેળવેલી આંકડાકીય માહિતીને ભરીને તૈયાર કરો. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આ કોષ્ટક 7.1 આપ્યું છે, અઠવાડિયાના હવામાનની આંકડાકીય માહિતી. તો કે જો હવામાનમાં શું શું જરૂરી હોય, તો કે મહત્તમ તાપમાન, ન્યૂનતમ તાપમાન, લઘુત્તમ ભેજનું પ્રમાણ, મહત્તમ ભેજનું પ્રમાણ અને વરસાદ. આટલા વિશે આપણે શું કરવાનું છે, હવામાન વિભાગવાળા આપણને માહિતી આપતા હોય છે. મહત્તમ તાપમાન એટલે કે વધારે તાપમાન, ન્યૂનતમ તાપમાન એટલે કે એકદમ ઓછું તાપમાન, લઘુત્તમ ભેજનું પ્રમાણ એટલે કે ઓછા ભેજનું પ્રમાણ, મહત્તમ એટલે કે વધારે ભેજનું પ્રમાણ અને વરસાદ. આટલા વિશે આપણે જોવાનું છે. હવે જો અહીંયા તારીખ આપણને આપી છે કે 23/8/2006 આપ્યું છે. તો જો એમાં મહત્તમ તાપમાન તે દિવસે કેટલું હતું કે 36.2 સેલ્સિયસ, ન્યૂનતમ તાપમાન કેટલું હતું 27.8, લઘુત્તમ ભેજનું પ્રમાણ 54% હતું અને મહત્તમ ભેજનું પ્રમાણ કેટલું હતું 82% હતું. ત્યારે વરસાદનું કોઈ માપન હતું નહીં. એટલે કે વધારે શું છે, ત્યારે જો તાપમાનમાં કેવો છે, વધારે છે, અને મહત્તમ ભેજ એટલે કે ભેજનું પ્રમાણ પણ કેવું છે, તે દિવસે વધારે છે. તો આ રીતે આપણે આખા કોષ્ટકમાં શું કર્યું છે કે અઠવાડિયાના હવામાનની આંકડાકીય માહિતી કરી છે. જો વરસાદ થતો ન હોવાથી તેની બધા જ દિવસે નોંધ થઈ શકશે નહીં. જો તેના આંકડા ઉપલબ્ધ ન હોય તો તેની જગ્યા ખાલી છોડી દેવી. કે અમુક તારીખમાં વરસાદ ન થતો હોય તો એને આપણે શું કરીશું, ખાલી રાખશું, અને જે દિવસે વરસાદ થયો હશે તો એની આપણે નોંધ કરીશું. વર્ષા માપક સાધનની મદદ વડે વરસાદનું માપન થાય છે. પાછો અહીંયા એક પ્રશ્ન પૂછાઈ શકે કે વરસાદનું માપન કયા સાધન વડે કરી શકાય? તો કોની વડે? વર્ષા માપક. તે સામાન્ય રીતે અંકિત નળાકાર પર ગળણી ગોઠવેલી હોય તેવી રચના છે, જે વરસાદના પાણીને એકત્રિત કરે છે. બરાબર, કે વર્ષા માપકના સાધન વડે આપણે વરસાદનું માપન કરી શકીએ છીએ. શું અઠવાડિયાના 7 દિવસ મહત્તમ તથા લઘુત્તમ તાપમાન, ભેજનું પ્રમાણ તથા વરસાદ સમાન છે ખરા? તો ના વિદ્યાર્થી મિત્રો, કે વારંવાર શું થતું હોય છે, હવામાન બદલાતું રહેતું હોય છે. કે આજે એકદમ તાપમાનમાં વધારો હોય તો કાલના દિવસે થોડો ઘટાડો જોવા મળે. બરાબર, તો ક્યારે હવામાન રહ્યું એ સરખું હોતું નથી. કેટલાક દિવસો દરમિયાન નોંધાતું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સરખું હોઈ શકે છે. જો કે બધા જ પ્રાચલો કોઈ પણ 2 દિવસ માટે સરખા હોતા નથી. એટલે અઠવાડિયા દરમિયાન તેમાં નોંધપાત્ર ફેરફાર હોઈ શકે છે. એટલે કે હવામાનમાં વારંવાર શું થતો હશે, રોજ ફેરફાર થતો જણાય છે. તો કે તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહે છે. તમને પૂછે કે હવામાન એટલે શું, તો તમે લખી શકો કે તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ અને પવનની ઝડપ વિશેની પરિસ્થિતિને તે સ્થળનું શું કહે છે, હવામાન કહે છે. કે હવામાનના મૂળ તત્વો કયા છે, તો કે તાપમાન, ભેજનું પ્રમાણ અને વરસાદ. તો આ પ્રચલોને હવામાનના મૂળ તત્વો કહે છે. કોઈ પણ સ્થળનું હવામાન રોજબરોજ તેમજ દર અઠવાડિયે બદલાતું રહે છે. તેથી જ આપણે એવું સામાન્ય રીતે કહીએ છીએ કે આજે હવામાન ઘણું ભેજવાળું છે. તમે બધા ઘણા બધાને બોલતા સાંભળ્યા હશે કે આજ હવામાન બદલ્યું છે, આજે બહુ વાદળા છે. બરાબર, એવું તમે સાંભળ્યું હશે. તો હવામાનમાં શું થતું હશે કે ઘણા બધા ફેરફારો થતા રહેતા હોય છે. અથવા ગયા અઠવાડિયે હવામાન ઘણું જ ગરમ હતું. હવામાન એક એવી જટિલ ઘટના છે કે તે સમયના ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે. કે હવામાન એક કેવી ઘટના છે, એકદમ જટિલ ઘટના છે. તે સમયના ટૂંક ગાળામાં શું થાય છે, બદલાતું રહેતું હોય છે. કે હવામાનના મૂળ તત્વો કયા, તો એમાં શું હોય છે, તાપમાન, ભેજનું પ્રમાણ અને વરસાદ. કાંઈ એની જાણકારી મેળવીએ છીએ જે એને શું કહેવાય, હવામાન.
કેટલીક વાર એવું પણ બની શકે છે કે સવારે તડકો નીકળ્યો હોય પરંતુ બપોરના સમયે અચાનક ક્યાંકથી વાદળો ઘેરાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવું જોયેલું જ હશે ઘણીવાર કે ઘડીક વાર તડકો આવે તો ઘણીવાર વાદળા છવાઈ જાય છે. તો અને ભારે વરસાદ પડવાનું શરૂ થઈ જાય છે. હવે આપણને ખબર ન હોય, આપણને લાગતું હોય કે વરસાદ નહીં આવે, તો પણ અચાનક વરસાદ આવી જાય છે અથવા ભારે વરસાદ મિનિટોમાં ગાયબ થઈ જાય છે અને તડકો નીકળે છે. તમે આવા અનુભવમાંથી જરૂરથી પસાર થયા હશો જ. તો હા વિદ્યાર્થી મિત્રો, આપણે આવા અનુભવમાંથી ઘણીવાર પસાર થયેલા છીએ. તમે આવો કોઈ અનુભવને યાદ કરીને તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો. તમને પૂછે કે હવામાન એક કેવી ઘટના છે, તો કેવી ઘટના છે? એકદમ જટિલ ઘટના છે કે તેનું અનુમાન કરવું સરળ નથી. અને કોણ કરે છે આ બધું? હવામાનની આગાહી કોણ કરે છે? તો હવામાન વિભાગવાળા. 3 ઓગસ્ટ 2006 થી 9 ઓગસ્ટ 2006 સુધીનો મેઘાલયમાં આવેલા શિલોંગનો નોંધાયેલો મહત્તમ તાપમાન આલેખ જુઓ. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આકૃતિ આપી છે 7.2, એમાં મહત્તમ તાપમાન નોંધાયેલું છે. હવે જોતા જઈએ, આપણને નીચે શું આપી છે? તારીખ આપી છે અને એક બાજુ શું આપ્યું છે? તાપમાન આપ્યું છે. તો જો તારીખ ક્યાંથી લીધી છે? 3, 4, 5, 6, 7, 8 અને 9 સુધીની તારીખ લીધી છે. અને તાપમાનમાં ક્યાંથી લીધું છે? 21 થી 27 અંશ સેલ્સિયસ સુધીનું લીધું છે. તો 3 તારીખે મહત્તમ તાપમાન કેટલું દર્શાવે છે? 26 જેટલું દર્શાવે છે. પછી જ્યારે 4 તારીખે કેટલું દર્શાવે છે? તો કેટલું દર્શાવે છે? 23.5 જેટલું દર્શાવે છે. પછી તારીખ 5 જુઓ તો એમાં મહત્તમ તાપમાન કેટલું ધરાવે છે? દીદી 25 અંશ સેલ્સિયસ ધરાવે છે. પછી તારીખ 6 તારીખે કેટલું ધરાવે છે? તો 22 અંશ સેલ્સિયસ. 7 તારીખે 25.5 જેટલું. પછી તારીખ 8 તારીખે 23.3 જેટલું મહત્તમ તાપમાન ધરાવે છે. અને તારીખ 9 તારીખે કેટલું ધરાવે છે? 24.4 અંશ સેલ્સિયસ જેટલું. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા આપણે 4 થી 9 તારીખ સુધીનું લીધું તાપમાન જોયું, તો બધા તાપમાનમાં શું આવ્યો છે? ફેરફાર આવ્યો છે. એટલે આપણને આ આલેખ ઉપરથી જાણ થાય છે કે હવામાન શું થાય છે? કે ટૂંક સમયગાળામાં બદલાઈ જાય છે. હવામાન રિપોર્ટથી સ્પષ્ટ છે કે રોજે રોજ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની નોંધ કરવામાં આવેલી છે. તમે જાણો છો કે આ તાપમાન કેવી રીતે નોંધવામાં આવે છે? તો પ્રકરણ 4માં તમે શીખી ગયા કે આ માટે ખાસ પ્રકારના થર્મોમીટર વાપરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 4માં જોયું હતું કે 2 પ્રકારના શું આવે છે? થર્મોમીટર વપરાય છે. એક ક્લિનિકલ થર્મોમીટર હતું અને બીજું લેબોરેટરી થર્મોમીટર હતું. તો એના વડે આપણે તાપમાન માપી શકીએ છીએ, લેબોરેટરી થર્મોમીટર વડે. બરાબર? તો મહત્તમ તાપમાન એટલે એકદમ વધારે તાપમાન, ન્યૂનતમ એટલે કે એકદમ ઓછું તાપમાન. હવે બુજો શું કહે છે કે મને નવાઈ લાગે છે કે હવામાન શા માટે ઝડપથી બદલાતું રહે છે? હવામાનનો પ્રાથમિક સ્ત્રોત કયો હશે? તો હવે જોતા જઈએ કે મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર કહે છે તમે ધારી શકો છો કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન ક્યારે હોય છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે દિવસ દરમિયાન જાણી શકીએ કે મહત્તમ તાપમાન ક્યારે હોય અને ન્યૂનતમ તાપમાન ક્યારે. તો કે સવારમાં ભાગમાં થોડોક શું હોય છે? ન્યૂનતમ તાપમાન હોય છે. પછી જેમ જેમ બપોર પડે, એકદમ બપોરે કેવું તાપમાન થઈ જાય? વધારે પડતું, એટલે એને આપણે શું કહેશું? મહત્તમ તાપમાન. પછી જેમ જેમ સાંજ પડતી જાય તો એમ તાપમાનમાં શું થાય? ઘટાડો થાય. તો એને આપણે શું કહેશું વિદ્યાર્થી મિત્રો? ન્યૂનતમ તાપમાન. તો આવી રીતે તમે ધારી શકો છો. સામાન્ય રીતે દિવસનું મહત્તમ તાપમાન બપોરના સમયે, જ્યારે ન્યૂનતમ તાપમાન વહેલી સવારે હોય છે. હવે તમે સમજી શકો છો કે ઉનાળામાં બપોરના સમયે શા માટે આપણને અકળામણ થાય છે. કેમ કે બપોરના સમયે તાપમાનમાં શું થઈ જાય છે? એકદમ વધારે, એટલે કે મહત્તમ તાપમાન હોય છે. એટલે આપણને શું થાય છે? એકદમ ગરમી લાગે છે. અને વહેલી સવારે આપણને સારું લાગે છે. કેમ? ત્યારે તાપમાનમાં શું હોય છે? એકદમ ઘટાડો હોય છે. ત્યારે કેવું તાપમાન હોય છે? ન્યૂનતમ તાપમાન.
તો સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય વિશે શું કહી શકાય? તમે જાણો છો કે શિયાળામાં વહેલું અંધારું થાય છે અને તમને રમવા માટે વધુ સમય મળતો નથી. તો જો હવે નીચે કીધું છે કે હવામાનમાં થતા બધા જ ફેરફાર સૂર્યને કારણે હોય છે. બરાબર, કે હવામાનમાં જે ફેરફાર થાય છે સૂર્યના લીધે થતા હોય છે. સૂર્ય એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો વાયુનો સૌથી મોટો ગોળો છે, ધગધગતો ગોળો છે. સૂર્ય આપણાથી ઘણો બધો દૂર છે, છતાં સૂર્ય વડે પૃથ્વીને પ્રાપ્ત થતી ઉર્જા એ ઉષ્મા અને પ્રકાશનો સ્ત્રોત છે. તેથી સૂર્ય એ ઉર્જાનો પ્રાથમિક એટલે કે મુખ્ય સ્ત્રોત કહે છે. કે સૂર્ય એ શું છે? ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, જે હવામાનમાં ફેરફાર લાવે છે. સૂર્ય ઉર્જાનું પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ, પરાવર્તન એ જે તે સ્થળનું હવામાન નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. કોણ? સૂર્ય. જો તમે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રહેતા હો તો તમને અનુભવ થશે કે તમારા સ્થળનું હવામાન એ રણ પ્રદેશ અથવા પહાડી પ્રદેશોના હવામાન કરતાં જુદું જ છે. બરાબર. હવે શિયાળામાં અને ઉનાળાની સાપેક્ષે દિવસ ટૂંકો હોય છે. કે શિયાળામાં શું હોય છે? દિવસ ટૂંકો હોય છે અને રાત શું હોય છે? લાંબી હોય છે. તો પ્રકરણના અંતે આવેલા પ્રોજેક્ટ પરથી તે શોધવા પ્રયત્ન કરીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે હવામાન વિશે ભણી ગયા કે હવામાન છે એકદમ જટિલ પ્રક્રિયા છે અને હવામાન છે શું થઈ જાય છે? એકદમ ટૂંક સમયગાળામાં બદલાતા રહેતા હોય છે. ક્યારેક મહત્તમ તાપમાન હોય તો ક્યારેક ન્યૂનતમ તાપમાન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આબોહવા વિશે જોશું કે હવામાન શાસ્ત્રીઓ રોજ હવામાનની નોંધ કરે છે. બરાબર, કે હવામાન વિભાગવાળા શું કરતા હોય છે? કે રોજ હવામાનની નોંધ કરતા હોય છે અને રોજ ફેરફાર આવતો હોય છે. બરાબર, કે કેની માહિતી મેળવતા હોય છે? તાપમાનની, ભેજની અને વરસાદની. હવે કેટલાક દાયકાઓનો હવામાનનો રેકોર્ડ જાળવેલ હોય છે. તો આ પરથી જે તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરવામાં મદદ મળે છે. લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે. આ બીજી એક વ્યાખ્યા આવી. હવે તમને પૂછે કે આબોહવા એટલે શું? તો તમે લખી શકો કે લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની શું કહેવાય છે? આબોહવા. જો રોજબરોજ બદલાતી નથી, પણ કેટલું લાંબુ છે? 25 વર્ષ જેવા લાંબા ગાળાના માળખાને તે સ્થળની શું કહેવામાં આવે છે? આબોહવા કહે છે. જો કોઈ સ્થળ માટે મોટા ભાગના સમયે તાપમાન વધારે મળે તો આપણે કહીએ છીએ કે તે સ્થળની આબોહવા ગરમ છે. બરાબર, કે લાંબો સમય સુધી આપણને તાપમાનમાં વધારો થતો જોવા મળે તો આપણે શું કહેશું? કે આની આબોહવા ખૂબ ગરમ છે. અને જો આ સ્થળે મોટા ભાગના સમય દરમિયાન ભારે વરસાદ પણ પડતો હોય તો આપણે કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ તથા ભેજવાળી હોય છે. જો વરસાદ વધારે ક્યાં પડે વિદ્યાર્થી મિત્રો? કે જેની આબોહવા એકદમ ગરમ હોય ત્યારે વરસાદ વધુ પડે છે, એટલે તેની આબોહવા આપણે કેવી કહેશું? ગરમ તથા ભેજવાળી કહીએ છીએ. ભારતના 2 સ્થળોની આબોહવાની સ્થિતિ કોષ્ટક 7.2 અને 7.3 આપવામાં આવેલી છે. જો નીચે આપેલું છે. બરાબર, 7.2 અને 7.3 જમ્મુ અને કાશ્મીર આબોહવાની માહિતી આપી છે અને કેરાલા આબોહવાની માહિતી આપણને આપી છે. આપેલા મહિનાનું સરેરાશ તાપમાન 2 તબક્કામાં જોવા મળે છે. તો કે પ્રથમ તો આપણને મહિના દરમિયાન નોંધાયેલા તાપમાનનું સરેરાશ તાપમાન જોવા મળે છે. બીજું, ઘણા વર્ષો દરમિયાન તાપમાનની સરેરાશ ગણતરી કરીએ છીએ, જે સરેરાશ તાપમાન દર્શાવે છે કે આપેલા 2 સ્થળો શ્રીનગર અને કેરાલામાં આવેલું તિરુવનંતપુરમ છે. બરાબર, હવે જોઈએ આપણને અહીંયા મહિનો આપ્યો છે અને સરેરાશ તાપમાન 2 પ્રકારના હોય છે, ન્યૂનતમ અને મહત્તમ, અને વરસાદ કેટલા મિલીમીટર છે. હવે જો અને બાજુમાં શેનું આપ્યું છે? કેરાલાનું. તો હવે જાન્યુઆરીમાં તમે જુઓ એનું તાપમાન કેટલું છે? રોજનું તાપમાન -2.3
અને રોજનું મહત્તમ તાપમાન કેટલું છે 4.7 અને સરેરાશ કુલ વરસાદ કેટલો છે અહીંયા 57% જેટલો વરસાદ છે। હવે આમાં જુઓ તમે કેરાલામાં કે જાન્યુઆરી મહિનામાં રોજનું ન્યૂનતમ તાપમાન કેટલું છે 22.2 અને રોજનું મહત્તમ તાપમાન કેટલું છે 31.5 અને સરેરાશ કુલ વરસાદ કેટલા ટકા છે 23% છે। જો કોનામાં વધારો થયો તમને જોવા મળે છે તો કે જમ્મુ અને કાશ્મીરની આબોહવામાં થોડોક વધારો છે, વરસાદ વધારે છે, કેટલો છે 57% અને જ્યારે કેરાલામાં શું છે 23% જ વરસાદ છે। તો આ રીતે આપણને આપ્યું છે કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું। તો હવે જોઈએ કે કોષ્ટક 7.2 અને 7.3ને જોતાં આપણને જમ્મુ કાશ્મીર તથા કેરાલાની આબોહવાનો ફેરફાર સરળતાથી જોવા મળે છે। મળ્યો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું એક ઉદાહરણ જોયું, બરાબર। તો આપણે જોઈ શકીએ છીએ કે જમ્મુ કાશ્મીર કરતાં કેરાલા વર્ષ દરમિયાન વધુ ગરમ તથા ભેજવાળી આબોહવા ધરાવે છે। જો શું જોવા મળ્યું, આપણને જાણવા મળ્યું કે જમ્મુ કાશ્મીર કરતાં કેરાલામાં વર્ષ દરમિયાન શું થતું હોય છે, વધુ ગરમ તથા ભેજવાળી આબોહવા ધરાવે છે। પશ્ચિમ ભારતના રાજસ્થાન જેવા વિસ્તાર માટે જોવા મળે છે કે વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન વધુ હોય છે, કે રાજસ્થાન છે એ રણ વિભાગ તરફ છે, એટલે કે એમાં તાપમાનમાં શું હોય છે, વધારો જોવા મળે છે। પરંતુ શિયાળા દરમિયાન વર્ષના થોડાક મહિના માટે તાપમાન ઘણું નીચું હોય છે, કે જ્યારે શિયાળો આવે, શિયાળામાં તો ઠંડી હોય એટલે તાપમાનમાં શું થઈ જાય, ઘટાડો, એટલે તાપમાન એકદમ નીચું હોય છે। તો આ પ્રદેશમાં વરસાદ ઘણો ઓછો થાય છે, જે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા છે, જે ગરમ અને સૂકી કહેવાય છે। જો તમને પૂછે કે રાજસ્થાનની આબોહવા કેવી હોય છે, તો તમે કહી શકો કે રાજસ્થાનમાં રણ પ્રદેશ હોવાથી ત્યાં વાતાવરણ ગરમ હોય છે અને એની જમીન પણ કેવી હોય છે, સૂકી, તો કે ગરમ અને સૂકી આબોહવા હોય છે। ઉત્તર પૂર્વ ભારતમાં વર્ષના મોટા ભાગના સમયે વરસાદ પડે, આથી આપણે કહીએ છીએ કે ઉત્તર પૂર્વ ભારતની આબોહવા ભેજવાળી હોય છે। હવે જોઈએ વાતાવરણ અને અનુકૂલન વિશે। બધા સજીવો પર આબોહવાની ઊંડી અસર થાય છે। હવે પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે અનુકૂલન સાધે છે, કે બધા જ પ્રાણીઓ રહ્યા એ શું કરે છે, વાતાવરણ સાથે અનુકૂલન સાધતા હોય છે। કે આપણે કેમ શિયાળો, ઉનાળો અને ચોમાસામાં અનુકૂલન સાધી લઈએ છીએ, કે ભાઈ ઉનાળામાં બહુ ગરમી હોય તો આપણે કેવા કપડાં પહેરીએ, એકદમ હળવા કપડાં પહેરીએ, અને જ્યારે શિયાળો હોય ત્યારે બહુ ઠંડી હોય તો આપણે ગરમ કપડાં પહેરીએ। તો આવી રીતે સજીવો પણ જીવતા રહેતા હોય છે। જો પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેલા હોય તો તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતા હોય છે। ધોરણ 6ના વિજ્ઞાનના પુસ્તકના પ્રકરણ 9ની અનુકૂલનની વ્યાખ્યા યાદ કરો। પ્રાણીઓની ખાસ વિશિષ્ટતાઓ અને ટેવો તેમને બધી પરિસ્થિતિમાં અનુકૂળ થવા માટે મદદરૂપ બને છે, જે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં પરિણમે છે। પ્રકરણ 9માં તમે ભૂમિ પર હવામાન તથા આબોહવાની અસર ભણશો। અહીં આપણે આબોહવાની પ્રાણીઓ પર થતી અસરનો જ અભ્યાસ કરીશું। ધોરણ 6માં તમે પ્રાણીઓના કેટલાક નિવાસ સ્થાનને અનુલક્ષીને તેના અનુકૂલન વિશે વાંચ્યું છે। ઉદાહરણ તરીકે આબોહવાની પરિસ્થિતિના આધારે પ્રાણીઓનું અનુકૂલન આપણે ધ્રુવ પ્રદેશમાં તથા ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની જ ચર્ચા કરીશું। જો અહીંયા આપણે કયા પ્રાણીઓની વાત કરવાની છે, કે ધ્રુવ પ્રદેશમાં રહેતા તથા ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની જ ચર્ચા કરવાની છે, કે ઠંડા પ્રદેશની અને ગરમ પ્રદેશમાં આવા બે પ્રદેશમાં રહેતા હોય જે સજીવો, એની વાત કરવાની છે। નામ મુજબ ધ્રુવ પ્રદેશો પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલો પ્રદેશ છે। ધ્રુવ પ્રદેશ ક્યાં આવેલો છે, તો કે પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલો પ્રદેશ છે। કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન,
ફિનલેન્ડ, યુએસએનું અલાસ્કા અને રશિયાનું સાઇબેરિયા એ બધા જાણીતા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો છે. તમારે આ બધા પ્રદેશો યાદ રાખવા પડશે કે આ બધા પ્રદેશો છે ધ્રુવ પ્રદેશની નજીકના છે. ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા અને નાઇજીરિયા વગેરે ઉષ્ણકટિબંધના વર્ષાવનના ઉદાહરણો છે. જો આ બધા ક્યાં આવેલા છે કે ઉષ્ણકટિબંધ વર્ષાવનની નજીક આવેલા અને ઓલા ધ્રુવ પ્રદેશની નજીક આવેલા છે. હવે આપણે પહેલાં ધ્રુવ પ્રદેશ વિશે જોશું કે દુનિયાનો નકશો મેળવીને તેમાં ધ્રુવ પ્રદેશોને વાદળી રંગ વડે તથા ઉષ્ણકટિબંધના પ્રદેશોને લાલ રંગ વડે દર્શાવો. હવે પહેલું આપણે ધ્રુવ પ્રદેશ વિશે જોઈએ કે ધ્રુવ પ્રદેશની આબોહવા કેવી હોય છે. ધ્રુવ પ્રદેશ એ ચરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે. આ પ્રદેશ બરફ આચ્છાદિત હોય છે. જો સાંભળજો કે ધ્રુવ પ્રદેશમાં ખૂબ જ ઠંડી હોય છે અને ત્યાં ખૂબ બરફ આચ્છાદિત હોય છે પ્રદેશ, અને ત્યાં વર્ષના મોટા ભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી પડે છે. જો શું કીધું કે મોટા ભાગના સમયગાળામાં ખૂબ ઠંડી હોય છે. ક્યાં? ધ્રુવ પ્રદેશમાં. ધ્રુવ પ્રદેશમાં 6 મહિના સુધી સૂરજ આથમતો નથી અને બીજા 6 મહિના સુધી સૂરજ ઉગતો નથી. જો યાદ રાખજો કે ધ્રુવ પ્રદેશમાં 6 મહિના સુધી સૂરજ શું કરતો નથી? આથમતો નથી અને બીજા 6 મહિના સુધી સૂરજ ઉગતો નથી. શિયાળાની ઋતુમાં તાપમાન -7 અંશ સેલ્સિયસ સુધી નીચું હોઈ શકે છે. એટલે તાપમાન સાવ ન્યૂનતમ થઈ જાય એટલે ઠંડીમાં શું થાય? એકદમ વધારો જોવા મળે છે. ત્યાં રહેતા પ્રાણીઓએ આ વિકટ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું છે. ધ્રુવીય રીંછ તથા પેંગ્વિનના ઉદાહરણ વડે આપણે તેઓ કેવી રીતે અનુકૂલન સાધી શક્યા છે તે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા બે પ્રાણીઓની વાત કરવાની છે, એક ધ્રુવીય રીંછ તથા પેંગ્વિન. એના આપણે અનુકૂલન કયા સાધી શકે છે તે જોવાના છે. તો ધ્રુવ પ્રદેશ કેવો છે? એકદમ બરફ આચ્છાદિત હોય છે. ત્યાં ખૂબ જ શું પડે છે? ઠંડી પડે છે. અને ધ્રુવ પ્રદેશમાં 6 મહિના સુધી સૂરજ ઉગતો નથી અને બીજા 6 મહિના સુધી આથમતો પણ નથી. અને એનું તાપમાન કેટલું નીચું હોય છે કે -37 અંશ સેલ્સિયસ સુધીનું નીચું હોય છે. અને તેના બે ઉદાહરણ છે, ધ્રુવીય રીંછ અને પેંગ્વિન. હવે આપણે ધ્રુવીય રીંછ વિશે જોઈએ કે ધ્રુવીય રીંછ પોતાના શરીર પર સફેદ વાળ ધરાવે છે. જો ત્યાં રીંછ કેવું હોય છે? એકદમ કેવા વાળ ધરાવે છે? શરીર પર સફેદ વાળ ધરાવે છે. માટે તે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી. કે અહીંયાની શું હોય છે? ધ્રુવ પ્રદેશમાં બરફ આચ્છાદિત હોય છે બધી એની પૃષ્ઠભૂમિ. તો એમાં છે ધ્રુવીય રીંછ પણ કેવું છે? સફેદ વાળ ધરાવે છે એટલે સહેલાઈથી નજરે આવતું નથી. આ તેને તેના શિકારોથી બચાવે છે. વળી તેને તેનો શિકાર પકડવા માટે પણ મદદરૂપ થાય છે. તેના શરીર પર ઠંડીથી રક્ષણ માટે વાળની રૂંવાટીના 2 જાડા સ્તરો આવેલા હોય છે. કે વાળની રૂંવાટીના કેવા 2 સ્તરો આવેલા હોય છે? જાડા. તેના શરીરમાં ચામડીની નીચેના ભાગમાં ચરબીનું સ્તર પણ હોય છે. વાસ્તવમાં તે ધીમી ગતિ કરે છે અને વારંવાર આરામ કરીને પોતાનું તાપમાન વધી ન જાય તે માટે પ્રયત્ન કરીને સારી રીતે ઠંડીથી પોતાની જાતને અલગ રાખે છે. બરાબર? આ શું થયા? ધ્રુવીય રીંછના અનુકૂલનો થયા. અને ગરમીના હુંફાળા દિવસોમાં તેની શારીરિક પ્રવૃત્તિઓને લીધે તેને ઠંડકની આવશ્યકતા ઊભી થાય છે. આથી તે પાણીમાં તરવાનું ચાલુ કરે છે. કે ગરમીના હુંફાળા દિવસો હોય ત્યારે શું થાય? ઠંડી રહી કેવી થઈ જાય? એકદમ ઓછી થઈ જાય. એટલે શું કરે છે કે પાણીમાં તરવાનું ચાલુ કરે છે. તે સારી રીતે તરી શકે છે. તે પાણીમાં તરવાનું ચાલુ કરે છે. તે સારું તરી શકે છે. તેના પંજારિયા મોટા અને પહોળા હોય છે. તેને કારણે તેને માત્ર તરવા માટે જ નહીં પરંતુ બરફમાં ચાલવા માટે પણ ઉપયોગી બને છે. કે એના પંજા કેવા હોય છે? મોટા અને પહોળા હોય છે. એના લીધે પાણીમાં તરી પણ શકે છે અને બરફ પણ શું કરે છે? ચાલી શકે છે.
પાણીમાં તરતી વખતે તે તેના નસકોરાને બંધ કરીને પાણીની અંદર લાંબો સમય સુધી રહી શકે છે. કોણ? ધ્રુવીય રીંછ. તેની ઘ્રાણ કેન્દ્રી એટલે કે સૂંઘવાની શક્તિ ઘણી પ્રબળ હોવાથી તે ખોરાક માટે શિકાર કરી શકે છે. કે એને સૂંઘવાની શક્તિ કેવી હોય છે? એકદમ સારી હોય છે, એટલે એ ખોરાક માટે શિકાર કરી શકે છે. હવે નીચેની આકૃતિ 7.3માં ધ્રુવીય રીંછના અનુકલનનો ફ્લોર ચાર્ટ દર્શાવેલ છે. તો જો અહીંયા દર્શાવેલ છે કે ધ્રુવીય રીંછનું અનુકૂલન. તમને વચ્ચે શું આપ્યું છે? એકદમ ધ્રુવીય રીંછનો ફોટો બતાવ્યો છે અને ફરતી કોરા શું છે? એના અનુકૂલનો. તો આપણે એક એક જોતા જઈએ. તે કે તેના સફેદ રૂછાળાદાર વાળને લીધે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં તે સહેલાઈથી નજરે પડતું નથી. આપણે જોયું કે એના વાળ કેવા હોય છે? એકદમ સફેદ હોય છે, તેથી તે બરફની પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી. તેની સૂંઘવાની શક્તિ એકદમ સારી હોય છે, પ્રબળ હોય છે. પછી તેને લાંબા વળેલા તીક્ષ્ણ પંજા હોય છે કે મોટા અને પહોળા પંજા હોય છે, અને એને પાણીમાં તરવા માટે અને બરફ પર ચાલવા માટે મદદરૂપ બને છે. અને તેના ચામડીની નીચે શું આવેલું છે? એકદમ ચરબીનું સ્તર આવેલું હોય છે. તો આ રીતે આના બધા ધ્રુવીય રીંછના અનુકૂલનો થયા. હવે આપણે વાત કરીશું કે બીજું પ્રાણી કયું? પેંગ્વિન વિશે જોવાનું છે. કે ધ્રુવ પ્રદેશમાં રહેલું સારી રીતે જાણીતું બીજું પ્રાણી છે પેંગ્વિન છે. જો આકૃતિ 7.4માં તમને આપ્યું છે કે પેંગ્વિનના સમૂહની ભીડ એટલે કે ટોળું. આકૃતિ જોતા જાઓ. હવે આપણે જોઈએ, તે પણ સફેદ રંગનું છે અને સફેદ પૃષ્ઠભૂમિમાં તે ભળી જાય છે. જો શું કીધું? કે પેંગ્વિન પણ કેવું પ્રાણી છે? કે સફેદ રંગનું છે અને તે બરફમાં ભળી જાય છે, બરફની પૃષ્ઠભૂમિમાં ભળી જાય છે. તેના શરીર પર પણ જાડી ચામડી અને ખૂબ જ ચરબી આવેલી હોય છે. તેની ચામડી કેવી? જાડી અને ખૂબ ચરબીવાળી હોય છે, જે તેને ઠંડીમાં રક્ષણ પૂરું પાડે છે. તમે પેંગ્વિનને એકદમ પાસે ભીડ કરીને ટોળામાં ઊભેલા હોય તેવા ચિત્રો જોયા હશે. કે પેંગ્વિન હંમેશા જો ભીડમાં એટલે કે ટોળામાં જ ઊભેલા તમને જોવા મળશે, ક્યારે એક પેંગ્વિન અલગ હશે નહીં. આમ કરીને તેઓ તેમના શરીરને ગરમ હૂંફાળું રાખે છે કે પાસે નજીકમાં રહે તો ઠંડી ઓછી લાગે, એટલે કે ગરમ એટલે કે હૂંફનો અનુભવ થાય છે. યાદ કરો કે જ્યારે માણસો વડે ગીચોગીચ ભરાયેલા હોલમાં હોવ છો ત્યારે કેવી ગરમીનો અનુભવ થાય છે? કે આપણને શિયાળામાં મજા આવે, બધા નજીક બેસીએ તો આપણને ગરમી એટલે કે હૂંફ મળી રહે છે, એટલે ઠંડી ઓછી લાગે. તો ધ્રુવીય રીંછની જેમ પેંગ્વિન પણ સારું તરી શકે છે. જો સાંભળજો કે પેંગ્વિન પણ શું કરી શકે છે? તરી શકે છે. તેનું શરીર ધારારેખીય અને ત્વચાના પડદાથી જોડાયેલા પગ ધરાવે છે, જે તેને સારા તરવૈયા બનાવે છે. જો એનું શરીર કેવું છે? એકદમ ધારારેખીય છે અને એની ત્વચાના પડદાથી જોડાયેલા પગ ધરાવે છે, જે તેને સારા શું બનાવે છે? તરવૈયા. એટલે કે પેંગ્વિન સરળતાથી પાણીમાં શું કરી શકે છે? તરી શકે છે. ધ્રુવ પ્રદેશમાં રહેલા બીજા પ્રાણીઓ માછલીઓ, કસ્તુરી બળદ, રેન્ડિયર, શિયાળા, સીલ, માછલી, વ્હેલ અને પક્ષીઓ વગેરે છે. અહીં એ નોંધવું જોઈએ કે જે રીતે માછલી લાંબા સમય સુધી ઠંડા પાણીમાં રહી શકે છે, તે રીતે પક્ષીઓને જીવવા માટે હૂંફ મળવી જરૂરી છે. કે જો માછલીને આપણે પાણીની બહાર કાઢશું તો તે શું કરશે? કે લાંબા સમયે જીવી શકતી નથી, એ પાણીમાં જ રહી શકે છે. એમ પક્ષીઓને પણ જીવવા માટે હૂંફ મળવી જરૂરી છે. જ્યારે શિયાળો શરૂ થાય છે ત્યારે તેઓ હૂંફાળા પ્રદેશોમાં સામૂહિક સ્થળાંતર કરે છે. કે ઘણા બધા પક્ષીઓ છે જ્યારે શિયાળો શરૂ થતા હોય ત્યારે એમને હૂંફ જેવા જે પ્રદેશો હોય છે, ગરમ પ્રદેશો, તો ત્યાં શું કરે છે? સામૂહિક સ્થળાંતર કરે છે. અને શિયાળો પૂર્ણ થયા બાદ કેવા ફરે છે? પાછા ફરે છે. તમે કદાચ જાણો છો કે આવા હવે જો નીચે પહેલી શું કહે છે? કે પક્ષીઓની જેમ માછલીઓ તેમજ પતંગિયાઓ પણ સામૂહિક સ્થળાંતર કરે છે, ખરા? તો હવે જોઈએ
કેટલાક સામૂહિક સ્થળાંતર કરનાર પક્ષીઓ પોતાના ઘરના સ્થળની ચરમ આબોહવાકીય પરિસ્થિતિમાં બચવા માટે 15,000 કિલોમીટર જેટલો પ્રવાસ કરતા હોય છે. જો કે પક્ષીઓ કેટલો લાંબો પ્રવાસ કરે છે. સામાન્ય રીતે તેઓ હવાના પ્રવાહની મદદ મળે તે માટે ખૂબ જ ઊંચે ઉડતા હોય છે. વળી ઉપરના સ્તરની ઠંડી પરિસ્થિતિઓ તેમના ઉડ્ડયન દરમિયાન તેમના સ્નાયુઓ વડે ઉદ્ભવતી ઉષ્માને વિખેરવા મદદરૂપ થાય છે. આ બધાને શું કહેવાય? પ્રવાસીય પક્ષીઓ કહેવાય. કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પક્ષીઓ જતા હોય તો એને પ્રવાસીય પક્ષીઓ કહેવામાં આવે છે. પક્ષીઓના આશ્રય સ્થાનમાં એક આપણું ભારત છે. બરોબર, કે ભારતમાં ઘણા બધા શિયાળો આવે એટલે ઘણા બધા નવા નવા પક્ષીઓ આશ્રય સ્થાન માટે આવે છે. તમે કદાચ જોયું કે સાંભળ્યું હશે કે સાઇબેરિયન ક્રેન જે સાઇબેરિયાથી આવીને રાજસ્થાનના ભરતપુર અને હરિયાણાના સુલતાનપુરમાં સ્થળાંતર કરીને આવે છે. વળી કેટલાક ઉત્તર પૂર્વના કિનારાવાળા પ્રદેશમાં તેમજ ભારતના બીજા ભાગોમાં આવે છે. બરાબર, કે એમને શિયાળામાં ખૂબ ઠંડી લાગે છે એટલે કે હૂંફનો અનુભવ થાય તે માટે શું કરે છે? એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં તેઓ પ્રવાસીય સ્થળે જાય છે. હવે આપણે જોશું કે વિષુવવૃત્તીય વર્ષાવનો, કે ધ્રુવ પ્રદેશની આપણે માહિતી મેળવી લીધી. તો ધ્રુવ પ્રદેશમાં ખૂબ જ ઠંડી પડે છે અને ધ્રુવ પ્રદેશ આખો કેવો હોય છે? બરફ આચ્છાદિત હોય છે. અને તેના બે આપણે પ્રાણીઓ જોયા ઉદાહરણ, ધ્રુવીય રીંછ અને પેંગ્વિન. બરાબર, હવે આપણે જોવાનું છે કે વિષુવવૃત્તીય વર્ષાવનો. વિષુવવૃત્તીય વર્ષાવનોની આબોહવા કેવી હોય છે જોતા જઈએ. કે વિષુવવૃત્તની નજીકના ભાગમાં હોવાને કારણે વિષુવવૃત્તીય પ્રદેશોની આબોહવા સામાન્ય રીતે ગરમ હોય છે. જો ધ્રુવ પ્રદેશમાં કેવી આબોહવા હતી? ઠંડી. અને વિષુવવૃત્તીય પ્રદેશોની આબોહવા સામાન્ય રીતે કેવી હોય છે? ગરમ હોય છે. ઠંડકના મહિનાઓમાં પણ તેમનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? 15 અંશ સેલ્સિયસ કરતાં વધુ હોય છે. ગરમ ઉનાળામાં તેનું તાપમાન 40 અંશ સેલ્સિયસને ઓળંગીને વધી શકે છે. ખૂબ કેવું હોય છે? એકદમ ગરમ. સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ સમાન હોય છે. આ બધી કેના છે? વિષુવવૃત્તીય. કે વિષુવવૃત્તીયમાં સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ કેવો હોય છે? સમાન હોય છે. જો ધ્રુવ પ્રદેશમાં શું જો આપણને જોવા મળ્યું હતું કે ત્યાં 6 મહિના સુધી સૂરજ આથમતો નથી અને બીજા 6 મહિના સુધી સૂરજ ઉગતો નથી. આ ધ્રુવ પ્રદેશની વિશેષતા હતી. પણ વિષુવવૃત્તની વિશેષતા કેવી છે? તો કે ત્યાં દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ કેવો હોય છે? સમાન હોય છે. તો આ પ્રદેશો ખૂબ જ ભારે વરસાદ અનુભવે છે. કે જ્યાં ખૂબ ગરમ પ્રદેશ હોય ત્યાં વરસાદ કેવો હોય છે? વધારે હોય છે. એટલે આ પ્રદેશોમાં ખૂબ જ ભારે વરસાદ અનુભવે છે. વિષુવવૃત્તીય વર્ષાવનો એ આ વિસ્તારની અગત્યની ખાસિયત છે. આસામનો પશ્ચિમ ઘાટ, દક્ષિણ એશિયા, મધ્ય અમેરિકા અને મધ્ય આફ્રિકામાં વિષુવવૃત્તીય વર્ષાવનો મળી આવે છે. સતત હુંફાળી પરિસ્થિતિ અને વરસાદને લીધે આ પ્રદેશોમાં ઘણી બધી જાતના વૃક્ષો, છોડવાઓ તથા પ્રાણીઓના જીવનમાં મદદ મળે છે. વાનરો, 2 પગે ચાલનારા વાનરો, ગોરીલાઓ, વાઘ, હાથી, દીપડા, ગરોળી તેમજ સાપ વગેરે પ્રાણીઓ મુખ્યત્વે વિષુવવૃત્તીય વર્ષાવનમાં રહે છે. કે આપણને ખબર છે કે વનસ્પતિને પૂરતું પાણી જોઈએ છે તો વરસાદ થવો જરૂરી છે. એટલે આ બધી જાતની વૃક્ષો અને છોડવાઓ ક્યાં જોવા મળે છે? આપણને વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળે છે. તો ત્યાં ઘણા બધા પ્રાણીઓ પણ રહેતા હોય છે. તો ચાલો આપણે ગરમ ભેજવાળી આબોહવામાં અનુકૂલન સાધતા આ પ્રાણીઓ વિશે વાંચીએ. જો ત્યાંની આબોહવા કેવી છે? વર્ષાવનમાં ગરમ અને ભેજવાળી હોય છે. તો હવે જોઈએ આપણે કે ખૂબ જ મોટી સંખ્યાના અને વિવિધ પ્રકારના પ્રાણીઓ માટે વિષુવવૃત્તીય વર્ષાવનની આબોહવાકીય પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ અને તેમને મદદરૂપ બને છે. તેઓની સંખ્યા ઘણી મોટી હોવાથી તેઓની વચ્ચે ખોરાક અને આશ્રય સ્થાન માટે તીવ્ર હરીફાઈ ચાલે છે.
ઘણા પ્રાણીઓ વૃક્ષ પર જીવન ગાળે છે, બરાબર, કે ઘણા બધા પ્રાણીઓ છે એ ક્યાં રહેતા હોય છે? વૃક્ષ પર જીવન ગાળતા હોય છે. હવે રેડ આઈ ફ્રોગ છે, જો આપણને આપ્યું છે અહીંયા આકૃતિ 7.7 જો રેડ આઈ ફ્રોગ, તો તેના પગ રહ્યા કેવા છે? એકદમ ચોટી જાય તેવા છે. એના પડ એટલે કે ગાદી ઉત્પન્ન કરે છે, જે તે રહેતા હોય તેવા વૃક્ષ પર ચડવામાં મદદ કરે છે. કે રેડ આઈ ફ્રોગના પગ કેવા હોય છે? એકદમ સરળતાથી ચોટી જાય તેવા હોય છે, એટલે તેને વૃક્ષ પર ચડવામાં શું કરતા હોય છે? મદદ કરતા હોય છે. હવે આકૃતિ 7.8 જો વાનરનું ચિત્ર તમને દેખાડ્યું છે. જોઈએ વાનર વિશે. વૃક્ષ પર રહેલા વાનરોને લાંબી પૂંછડી હોય છે, જે વૃક્ષની ડાળીને પકડવામાં મદદરૂપ થાય છે, બરોબર, કે ત્યાંના વાનરો છે એની પૂંછડી કેવી હોય છે? લાંબી હોય છે, જે વૃક્ષની ડાળીને પકડવામાં ખૂબ મદદરૂપ હોય છે. અને રેડ આઈ ફ્રોગના પગ કેવા હોય છે? એકદમ ચોટી જાય તેવા હોય છે, એટલે તેને વૃક્ષ પર ચડવામાં મદદરૂપ કરતા હોય છે. તેમના હાથ તેમજ પગ એવા હોય છે કે જે વૃક્ષની ડાળીને સરળતાથી પકડીને રહી શકે છે. કોના? વાનરના. ખોરાક માટેની હરીફાઈને કારણે સરળતાથી પ્રાપ્ય ન હોય તેવા ખોરાક સુધી પહોંચવા માટે કેટલાક પ્રાણીઓએ અનુકૂલન કેળવ્યું હોય છે. હવે ત્યાં ટૌકાન પક્ષી એક રહે છે, ટૌકાન. તો એની ચાંચ કેવી હોય છે? લાંબી મોટી ચાંચ ધરાવે છે. આકૃતિ 7.9 જો ટૌકાન પક્ષી છે એની ચાંચ કેવી હોય છે? એકદમ લાંબી હોય છે. જો તમને ચિત્ર બતાવ્યું જ છે, બરોબર, 7.9. તો એ ટૌકાન પક્ષી છે એ લાંબી મોટી ચાંચ ધરાવે છે, જે તેને એવી નબળી ડાળ પરના ફળ સુધી પહોંચવામાં મદદ કરે છે, અને ડાળી તેનું વજન સહન કરી શકતી ન હોય. ઘણા વિષુવવૃત્તીય પ્રાણીઓ સંવેદનશીલ ધ્વનિ, પરખ, તીક્ષ્ણ નજર, જાડી ચામડી અને આસપાસ આબોહવામાં ભળી જતા હોય અને ઘણા બધા શું કરતા હોય છે કે વ્યવસ્થા છદ્માવરણ ધરાવે છે, જે તમને તેમની શિકારોથી રક્ષણ પૂરું પાડે છે. ઉદાહરણ તરીકે મોટી બિલાડીઓ એટલે કે સિંહ તેમજ વાઘ જાડી ચામડી તેમજ સંવેદનશીલ ધ્વનિ પરખ ધરાવે છે, કે એની ધ્વનિ ખૂબ સાંભળી શકે છે. કેવા હોય છે? એકદમ સંવેદનશીલ હોય છે. કે સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર વનમાં રહે છે, જે તેના માથા પર ગાલથી દાઢી સુધી રૂપેરી સફેદ કેસવાળી ધરાવે છે. કોણ? સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર. આકૃતિ 7.10 જો સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર, બરોબર, ઝાડ ઉપર અહીંયા બેઠો છે. જુઓ ચિત્ર આપણને દેખાડ્યું છે કે એને શું હોય છે? તેના માથા પરથી ગાલથી દાઢી સુધી કેવા વાળ હોય છે? રૂપેરી સફેદ કેસવાળી ધરાવે છે, જે ઝડપથી ઊંચે ચડી શકે છે અને પોતાના જીવનનો મોટા ભાગનો સમય વૃક્ષ પર જ વિતાવે છે. કોણ? કે સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર. તે મોટે ભાગે ફળો, બીજ, કૂણા પાંદડા, ડાળીઓ, ફૂલ તથા ફૂલની કળીઓનો ખોરાક ખાય છે. બિયળે ઝાડની છાલની નીચે રહેલા જીવડાને પણ શોધીને ખાય છે. તેને વૃક્ષ પર જ પૂરતું ભોજન મળી રહેતું હોવાથી તે ભાગ્યે જ જમીન પર આવે છે. કોણ? કે કેવો? સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર. અને ક્યાં રહે છે? પશ્ચિમ ઘાટના વર્ષાવનમાં રહે છે, અને તેના વાળ કેવા હોય છે? રૂપેરી સફેદ કેસવાળા ધરાવે છે. ભારતના વિષુવવૃત્તીય વર્ષાવનમાં બીજું જાણીતું પ્રાણી શું છે? એક હાથી છે, કે હાથી ઘણી જ નોંધપાત્ર રીતે વર્ષાવનમાં અનુકૂલન મેળવેલું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ આપી છે 7.11 ભારતીય હાથી નીચે લખ્યું છે. તેની સૂંઢને જુઓ, જે તેનો નાક તરીકે ઉપયોગ કરે છે, કે એની સૂંઢનો ઉપયોગ એ શેમાં કરે છે? નાક તરીકે ઉપયોગ કરે છે. જે ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે, અને ગંધની એકદમ ખબર પડી જાય છે.
ખોરાકને પકડવા માટે પણ કેનો ઉપયોગ થાય છે? સૂંઢનો ઉપયોગ થાય છે. વળી હાથીના રૂપાંતરિત દાંત, વૃક્ષની છાલ જે તેનો પ્રિય ખોરાક છે. જો યાદ રાખજો કે હાથીનો પ્રિય ખોરાક કયો છે? વૃક્ષની છાલ. તેને ઉખાડવામાં ઉપયોગી છે. આમ હાથી ખોરાક માટેની હરીફાઈને સહેલાઈથી સાંભળી શકે છે. હાથીના મોટા કાન તેને અત્યંત મૃદુ અવાજ સાંભળવા માટે મદદરૂપ છે. મૃદુ એટલે કે એકદમ ઝીણામાં ઝીણો અવાજ એ સાંભળી શકે છે. વળી તે હાથીને વર્ષાવનની ગરમ અને ભેજવાળી આબોહવામાં શરીરને ઠંડુ રાખવા માટે મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ રહ્યો પૂર્ણ થાય છે. તો આપણે આ પાઠમાં ઘણું બધું જોયું કે હવામાન વિશેની માહિતી મેળવી, આબોહવાની અને આબોહવા સાથે પ્રાણીઓનું અનુકૂલન, કે આપણે કેવા બે પ્રકારના પ્રાણીઓ જોઈએ, એક ધ્રુવ પ્રદેશમાં રહેતા અને એક ક્યાં રહેતા? ઉષ્ણકટિબંધમાં રહેતા, વર્ષાવનમાં રહેતા પ્રાણીઓની વાતો કરી. તો ધ્રુવ પ્રદેશમાં આપણે શું જોયું કે ખૂબ જ ઠંડી હોય છે. અહીંયા કેવા હોય છે? બે પ્રકારના પ્રાણીઓ. એટલે કેવા? એમાં બે ઉદાહરણ લીધા હતા. તો કયા કયા લીધા હતા? સફેદ રીંછ અને પેંગ્વિન, બરાબર. અને આપણે એવા જ વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની પણ ચર્ચા કરી, હવામાન વિશે પણ માહિતી મેળવી, તેમજ આબોહવા વિશેની માહિતી મેળવી. તો અહીંયા આપણો પાઠ રહ્યો એ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આભાર અને અસ્તુ.